મિત્રો આજે રાજકોટમાં મધુવન ફાઉન્ડેશનમાં વીરભાઈને ત્યાં યુટ્યુબરના ઢગલે ઢગલા થઈ ગયા. જોઈ લ્યો કેટલા યુટ્યુબર ભેગા થયા. કારણ કે આપણે ગયા હતા આઈસીએસની મિટિંગમાં અને પછી ગયા વીરભાઈની ગૌશાળા જોવા. ત્યાં તો અહીં 4 જણા તો ઘોડાના વિડીયો ઉતારવા વર્ગી ગયા ને વખાણ જ કરે નકર આવો ભાઈ ઘોડા એટલે ઘોડાઓ. અને તમે જોઈ શકો છો મિત્રો કેવા ઘોડા ભેગા કરેલ છે ઘોડિયું. અને પછી ત્યાંથી ભાઈ ગાયું વાળામાં ગયા ને આ બધાય ગાંડા થયા છે ભાઈ. જેના હાથમાં જોવો એના હાથમાં ફોન ને ભાઈ હવ રીતના હવો બોલે આ ગા જોવો ને ઓલી ગા જોવો ને તમે. ને ભાઈ વીરભાઈએ ગાયું એવી કલેક્શન કરેલું છે જોઈ લ્યો તમે. એક ગાય જોવો ને એક ગાય ભૂલી જાઓ. અને આ બધી ગાયું છે એ મિત્રો ભુવનેશ્વરી પીઠમાંથી બિલોંગ કરે છે. પણ તમે એની સુંદરતા અને એનું રૂપ જોવો ભાઈ ભાઈ ભાઈ. ભીલા શિંગડા, કુંડા શિંગડા, માસિયા શિંગડા, રૂપના અંબાર હોય એવી ગાયું ભેગી કરેલી છે તમે જોઈ લ્યો. જોઈ લ્યો એકથી એક ચડિયા દ્યો અહીં સોન કપિલા હોતી છે લ્યો. બહુ મસ્ત કલેક્શન કરેલું છે ને એટલામાં એક આ મોટા શિંગડાવાળી ગાય નીકળી. અંકુરભાઈ કે આ ગાનો મારી પાસે વાસડો છે જે હું અત્યારે હાલમાં ખૂટ યુઝ કરી રહ્યો એ આ ગાનો દીકરો છે. અને ભાઈ ઓસિંતાની નજર પડી હીના ઉપર. અને આ હીના ગાય કઈ છે મિત્રો તમને ખબર છે? જે આઈસીએસના પોસ્ટરમાં છે ને ફોટો એ આવડી આ ગાય છે અને પછી ભાઈ હીનાએ મારી એન્ટ્રીઓ. અને ભાઈ બધા વેરગા છે ફોટા પાડવા તમે જોઈ શકો છો. તો મિત્રો તમને આજનો આ અમારો મિની વ્લોગ કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો.